ક્રિસ્પી ઢોકળા બનાવવા માટે આપણે સૌપ્રથમ આ રેસીપીનો ઉપયોગ કરીશું, જેમાં આપણે સૌપ્રથમ એક વાસણમાં આપણે સુધારેલી દૂધી નાખીશું. ત્યારબાદ એક ડબરામાં ખીરું લઈ તેને હલાવી લઈશું. ત્યારબાદ તેમાં આદુ મરચાંનો પેસ્ટ નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું, એકદમ સારી રીતે. ત્યારબાદ તેમાં સુધારેલી દૂધી નાખીશું આપણે એકદમ સારી રીતે. ત્યારબાદ તેને પણ મિક્સ કરી લેવાની છે, એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેને. પછી તેમાં મકાઈના દાણા નાખીને તેને પણ મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં અલગ અલગ મસાલા ઉમેરવાના છે, જેમાં જીરું, ત્યારબાદ હળદર, આ બધું નાખી લેવાનું છે. ત્યારબાદ તેમાં થોડુંક મીઠું નાખવાનું છે અને ત્યાર પછી એને મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ કરી અને તેમાં ધાણા નાખવાના છે. સારી રીતે ધાણા નાખી અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે આપણે. એક બે વાર સારી રીતે મિક્સ કરવાનું. ત્યારબાદ થોડી ખાંડ નાખવાની છે અને તેને પણ મિક્સ કરી લેવાનું છે. આવી રીતે મિક્સ કરી લેવાનું. ત્યારબાદ હળદર નાખી ખીરાનો રંગ આવો આવશે, તમે જોઈ શકો છો. એક વાસણમાં તેને લઈ લેવાનું છે સાઈડમાં, અને ત્યાર પછી તેમાં થોડુંક બેકિંગ સોડા એડ કરવાનું છે આપણે, અને થોડુંક એની ઉપર પાણી ઉમેરવાનું છે. આટલું કરી અને તેને મિક્સ કરી લેવાનું છે. આવી જ રીતના તેને સારી રીતે મિક્સ કરી લેવાનું. ત્યાર પછી આવા વાટકા આપણે સારી રીતે તેલવાળા તૈયાર કરી તેમાં સરખી રીતે તેલ લગાવી અને તેને તૈયાર કરી લેવાનો છે. ત્યાર પછી એક વાટકામાં તે ખીરું આપણે જે સાઈડમાં કાઢેલું હતું તે વાટકામાં નાખવાનું છે. સારી રીતે તે વાટકામાં તે ખીરુંને નાખી લેવાનું છે. ત્યારબાદ આ વાટકા તૈયાર થઈ ગયા પછી આપણે તેમાં થોડી તલ ઉમેરવાની છે. આવી રીતે થોડી તલ ઉમેરી લેવાની છે અને તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરવાના છે, જેમાં આપણે લાલ મરચું એડ કરવાનું છે થોડુંક એવું. ત્યારબાદ તૈયાર કરેલા વાટકાને આપણે ઢોકળિયામાં સારી રીતે એક વારા ફરતી વારા ગોઠવી દઈશું અને આવી રીતે તૈયાર કરી લઈશું આપણે સારી રીતે, અને તેને ઢાંકી દઈશું. ત્યારબાદ 5-7 મિનિટ આપણે વાટ જોવાની છે. ત્યારબાદ તે વાટકાને આપણે ઉતારી લેવાના છે, એક પછી એક ઉતારી લેવાના છે. અને હવે આપણા ઢોકળા તૈયાર છે. ત્યારબાદ વારાફરતી વારા તે ઢોકળાને વાટકામાંથી બહાર કાઢવાના છે આપણે, અને જોઈ શકો છો તમે કેવા સરસ લાગે છે ઢોકળા. એક પછી એક તેને બહાર કાઢી લેવાના છે વાટકામાંથી, અને આવી રીતે આપણે અલગથી પણ તૈયાર કરેલું જે ઢોકળાની રેસીપી માટે આ ચોરસ પણ બનાવેલું હતું, જેમ ગોળ કરેલું હતું તેમ તેને પણ આપણે ચોરસ રીતે શેપ આપીને બહાર કાઢી લેવાના છે. એક પછી એક આવી રીતે બહાર કાઢી લેવાના છે. ત્યારબાદ જોઈ શકો છો આપણા ક્રિસ્પી ઘર જેવા ઢોકળા.
તો તમને આ અમારા ઘર જેવા ઢોકળા ગમ્યા હોય તો અમારા વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આવી જ તમામ રેસીપી માટે અમને સબસ્ક્રાઈબ કરો.